સુરત શહેરમાં ફોર વ્હીલ વાહનને નિશાન બનાવી ચોરી કરતી ત્રીજી ગેંગ સામે પોલીસને મોટી સફળતા મળી છે। વાહનના કાચ તોડી અને બોનેટ નીચે ઓઇલ ઢોળી લોકોનું ધ્યાન ભટકાવી કિંમતી સામાન ચોરી કરતી ગેંગના એક સાગરીતને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। સુરત શહેરના જાહેર રસ્તાઓ, પાર્કિંગ પ્લોટ અને સોસાયટી બહાર પાર્ક કરાયેલ વાહનોની ટાર્ગેટ બનાવી ત્રીજી ગેંગ છેલ્લા ઘણા સમયથી તરખાટ મચાવી રહી છે। ગેંગના સભ્યો વાહનના કાચ તોડી તેમજ બોનેટ નીચે ઓઇલ નાખી વાહન માલિકનું ધ્યાન ભટકાવતા અને અંદરથી કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરતા હતા। આ પ્રકારની વધતી ઘટનાઓમાં ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી। હ્યુમન અને ટેકનિકલ સોર્સિસના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટ્રેપ ગોઠવી પનાસ નહેર પાસે સર્વિસ રોડ પરથી બે શંકાસ્પદ ઇસમોને ઝડપ્યા હતા। પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દા માલ પણ કબજે કરવામાં આવ્યો છે। આ તપાસ દરમિયાન ખુલ્યું છે કે આરોપીઓએ ખટોદરા, અડાજણ, કામરેજ સહિત સુરત અને નવસારી ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા કુલ 4 અનડિટેક્ટેડ ગુનાઓને અંજામ આપ્યો હતો। પકડાયેલા આરોપીઓમાં શિવા ઉર્ફે પુષ્પા નામનો શખ્સ સામેલ છે, જેને લઈને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। સુરત શહેરમાં થોડા ટાઈમથી ગાડીના કાચ તોડી અને ગાડીની આગળ ઓઇલ નાખી અને ગાડીમાંથી બેગ પડી હોય એમાંથી પૈસાની ઉઠાંતરી, ઇલેક્ટ્રિક ચીજ વસ્તુ ઉઠાંતરી કરતી ગેંગ કાર્યરત થયેલી। જે કાર્યરત થતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમો, અલગ અલગ ટીમો આ ગુના ડિટેક્ટ કરવામાં લાગેલી હતી। એ દરમિયાન આર્મ્સ સ્ક્વોડના પીએસઆઈ ધનગઢ અને પીઆઈ ગઢવી સાહેબની ટીમને એવી બાતમી મળી કે આ ગેંગ સક્રિય થઈ છે। તો એ ગેંગને બાતમીના આધારે પનાસ નહેર રોડ ઉપરથી ઝડપી પાડવામાં આવેલ। ઝડપી પાડી એમની પાસેથી રોકડા રૂપિયા 2,90,000 તથા 14,000ના મોબાઈલ એમ કરી 2,90,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ ગુનામાં બે આરોપીઓ છે, એક શિવા હનુમંતે ગાયકવાડ, જે મૂળ આંધ્રપ્રદેશના રહેવાસી છે, અને બીજો બાળકિશોર છે, કાયદાના સંઘર્ષમાં, જેથી એનું નામ નહીં લઈ શકાય। આ ગેંગના અગાઉ અત્યારે જે પકડાય છે એમાં ખટોદરા, અડાજણ અને કામરેજ પોલીસ સ્ટેશન તથા નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવેલ છે। અને જે શિવો આરોપી છે એ શિવાના વિરુદ્ધમાં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં અગાઉ 3 ગુનાઓમાં એ વોન્ટેડ છે। આ લોકોની એમો એવી છે કે ખુલ્લા પ્લોટ પડ્યા હોય, પાર્કિંગમાં ગાડીઓ પડી હોય અથવા રોડ ઉપર પોશ એરિયામાં રોડ ઉપર ગાડી પડી હોય અને એમાં કોઈ બેગ કે એવું દેખાય તો એ ગાડીનો કાચ તોડીને એમાંથી લઈ જાય છે। જો એ જગ્યાએ મેળ ના પડે તો ગાડી ચાલતી જતી હોય એમાં ઓઇલ ઢોળાયું છે આગળ એવું કહી અને જ્યારે માણસ ઓઇલ જોવા માટે નીચે ઉતરે, બોનેટ ખોલે એટલે પાછળનો ભાગ દેખાય નહીં, એટલે કાચ તોડી અંદરથી બેગ લઈ અને રવાના થઈ જાય છે। આ લોકોએ અત્યારે 3 પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલા, ખટોદરા, અડાજણ, કામરેજ અને નવસારી ગ્રામ્ય 4 ગુનાઓ અત્યારે ડિટેક્ટ થયેલા છે। અને અગાઉ અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીના 3 ગુનાઓમાં શિવા વોન્ટેડ છે। પોલીસે મુદ્દામાલ અત્યારે 2,90,000નો મુદ્દામાલ ટોટલ કબજે કર્યો છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।